મારા પ્રિય સર્જક રમેશ પારેખ આ વિશે નીતિન દેસાઈ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળીએ. અને આ વાતચીતથી પહેલા સાંભળીએ રમેશ પારેખની એક ખૂબ જ લોકપ્રિય રચના. મિત્રો, ફરી એકવાર આપણી સાથે છે નીતિનભાઈ દેસાઈ. નીતિનભાઈ એ ટીવી અને રંગમંચ સાથે જોડાયેલા મંજાયેલા કલાકાર છે. એમના અલગ પ્રકારના કાર્યક્રમોની પ્રસ્તુતિ પણ કરે છે, મિમિક્રી આર્ટિસ્ટ પણ છે, ઘણું બધું છે. નીતિનભાઈ, આજે તમારી કલાની વાત આપણે અલગ સંદર્ભમાં આપણે કરીએ. નીતિનભાઈ, આજે આપણે તમારી સાથે ફક્ત એક જ સર્જક વિશે વિગતથી વાત કરીએ. આપણા બધાના પ્રિય એવા રપા એટલે કે રમેશ પારેખ વિશે આપણે મન ભરીને વાત કરીએ. તો તમે રમેશ પારેખને કઈ રીતે યાદ કરો છો? રપા એક એવું નામ છે કે આ પૃથ્વી પર ઈશ્વરે આપેલી અમૂલક ભેટ છે. એમણે કેટલું બધું લખ્યું, માત્ર લખ્યું જ નહીં પણ અનુસર્યા. તમે જુઓ, નવ રસ છે, હાસ્ય, કરુણ, વીર, શૃંગાર, બીભત્સ રસને છોડી દે તો એવો કયો રસ નથી કે જે રમેશ પારેખ પાસે નથી. બધા જ રસ અદભુત. અને આપે જે કહ્યું એમ કે આ સૃષ્ટિ પર રમેશ પારેખ, રપા, આ નામ જ કેટલું સરસ છે, રપા. આપણે તો એમની વિશે વાત કરવા માટે પા ભાગના પણ નથી, કારણ કે રપા એ નામ જ બહુ ઊંચું છે. એમને આ પૃથ્વીનું મૂલ્ય કેટલું સરસ કર્યું. જી, આપણા બધાનું મૂલ્ય કેટલું સરસ કર્યું છે. અને મને લગભગ એમની કવિતાઓ મોઢે હોય છે, ક્યાંક કશેક રિફર કરું તો મને માફ કરજો, પણ એ કહે છે કે આ મન પાચમના મેળામાં, અત્યારે કુંભનો મેળો ચાલે છે, આ જગત પણ એ મેળો છે, એવું રપા એ વર્ષો પહેલા કહી ગયા છે કે આ મન પાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, તો કોઈ રાત લઈને આવ્યા છે. અદભુત. અરે કેટલી અદભુત વાત છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. ત્રિલોકભાઈ, હું તો વિવેચક નથી, પણ મને એટલું સમજાય છે કે ફુગ્ગો હૃદયમાં છે, એ ફૂટા તો ફૂટા, આદમી છૂટા, એવું બધા કહે છે. કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા. આ દોરો છે ત્યાં સુધી જગત છે. તમે તો ખૂબ જ્ઞાની છો. આ દોરાથી બધું સાંધી શકાય, પણ દોરો તૂટી જાય તો દોરો ક્યારેય દોરાને નથી સાંધી શકતો. આ રમેશ પારેખ કહે છે કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, અને પછી જુઓ કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. આ રમેશ પારેખ છે. આ રપાને યાદ કરીએ આપણે. જીવનના અલગ અલગ રંગોને એમણે આપણા સુધી બહુ સરસ રીતે પહોંચાડ્યા છે. એમણે અલગ અલગ જીવનના તબક્કાઓને પણ આપણા સુધી પહોંચાડ્યા છે. બચપણની કોઈ વાતને એમણે કઈ રીતે રજૂ કરી છે, કહેશો? એ માત્ર કવિતા જ એમના હૃદયમાં સ્થિત ન હતી, પરંતુ એ નાટકો પણ લખતા. મુંબઈની રંગભૂમિ, અમદાવાદની રંગભૂમિમાં મારા ખ્યાલથી નિમેશભાઈએ પણ એમના ઘણા નાટકો કર્યા છે. અને બાળ વાર્તાઓ લખતા, બાળકો માટે લખતા. મને એક વાર્તા નાનકડી યાદ આવે છે. તમે જુઓ કેટલી સરસ વાર્તા છે. તમે એના પન જુઓ. તમને ઘણીવાર એવું હોય કે જીવનમાં હસવું ન આવે, પણ આનંદ, હાસ્ય અંતે તો આનંદ તરફ જ દોરી જાય છે ને. તો તમે કેવો આનંદ આવે છે. હું પોતે આનંદ માણવાનો પ્રયત્ન કરું છું કે એક હતો રાજા, એને 3 રાણી, 2 નહોતી ને ત્રીજી હતી જ નહીં. એનું એક આલીશાન રાજપાટ, અડધું છાનું ને અડધું છતરાયું. એમાં 81 ગામ, અડધા ખાલી ને અડધામાં વસ્તી. અને ત્યાં આગળ ચાલતા આવે મારું ઘર, ચોરસ મોકળું, પણ 4 ભીંત જ નહીં. એમાં 8 ઓરડા, અડધા નહીં ગણવામાં ને અડધા નહીં. આવી ઘણી બધી પ્રાસોની વાર્તા છે. બહુ લાંબી વાર્તા છે, પણ આટલાનો આનંદ માણીએ તો મને લાગે છે કે આખું બાળપણ વીતી જાય. શું કહો છો? બહુ સરસ. એમણે આપણા બાળપણ વિશે રમેશ પારેખે સરસ વાત કરી. કિશોરાવસ્થા વિશે એમણે શું વાત કરી? કિશોર અવસ્થા તો એ રપા પાસેથી જ જીવતા શીખાય. કિશોર અવસ્થામાં જો અમારા ઘણા વિવેચકો, ઘણા મિત્રોની પાસે સાંભળેલી વાત છે કે જો તમે કિશોર અવસ્થામાં પ્રેમ ન કર્યા તો કદાચ ઈશ્વર તમને પૂછશે કે ભાઈ ઉપર આવ્યો પણ નીચે કઈ પ્રેમ કર્યું. તો હું રાધા, તું શ્યામ, સુરેશ દલાલ ને બધા લખે છે, પણ રપા જો કેવું લખે છે, એ લખે છે કે એટલે એક અનુભવ. તમે અનુભવની વાત કરી ને એટલે મને આ કાવ્ય સહેજે યાદ આવી ગયું. એક અનુભવ તને કહું, લે સાંભળ સોનલ. આ સોનલ શબ્દ, આ સોનાથી પણ અત્યારે સોનાનો ભાવ વધે છે, પણ સોનલ શબ્દનો ભાવ હું તો કહું છું અમૂલ્ય છે. આ એક અનુભવ તને કહું, લે સાંભળ સોનલ. એક વાર આ હુંને મારી આંખ ગયા તા દરિયે, ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ. હવે સાંભળજો ત્રિલોકભાઈ કે ઘેર આવતા ઘરના મોં પર નવી તાજગી ભાડી અને અડપલું
બીજું કઈ નહીં. અને અડપલું બોલી ઉઠ્યું, જડી ગયું દે તાલી. અમે પૂછ્યું શું જડી ગયું, તો કહે નથી તે એ જ. અને ઓસરી ઉપર ઝગમગતું પગલું ચીંજ્યું સહેજ, અને પગલા ઉપર અમે ચડાવ્યા પાપડના 2 ફૂલ, ને ફૂલથી સપના સુધી બાંધ્યો ભીનો ભીનો ફૂલ, ને તોય અમે હાર્યા, અને પગલું જીતી ગયું તું અમને. બહુ કેવું મીટર છે, કેવો પ્રાસ છે. આ બોલતા બોલતા જો મારું ને તમારું બધાનું જે સાંભળનાર રસિક જનોનું B12 ન વધે તો B13 અનલકી ફિગર એ માપવો પડે. આ 10 ગમ્મતની વાતો છે. ના, પણ એમણે અદભુત વાત અને બહુ જ માર્મિક રીતે, અથવા તો આપણે બહુ જ સરળતાથી એમણે સરસ વાત કરી દીધી. એમણે કિશોરાવસ્થાની વાત કરી, પ્રેમનો તમે અછડતો ઉલ્લેખ કર્યો, તો પ્રેમની વાત આવે એટલે રમેશ પારેખ એક રીતે અલગ મૂડમાં આવી જાય એવું આપણે કહી શકીએ. અરે કેમ નહીં, ચોક્કસ. કેટલું આપણને પણ અલગ વિશ્વમાં લઈ જાય. અરે ચોક્કસ. હું લગભગ મારી ઉંમર નથી કહેતો, હું જરા હ્યુમરિસ્ટ છું. ઉંમર કહીને હું મારી જાતને દગો આપવા નથી માંગતો, કારણ કે હંમેશા ખોટી જ ઉંમર કહેતો છું. પણ એક છોકરીના હોત તો, આ કેટલી અદભુત કલ્પના છે, આ કવિની કલ્પના છે. એક છોકરીના હોત તો કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે. બીજું શું થાય? બીજું શું થાય? પોતાને જ પ્રશ્ન છે. બીજું શું થાય? તો કોઈક પથ્થર થઈ જાય, કોઈ ચોખંડી ચીજ બની જાય છે એક છોકરી ન હોત તો. અને કેટલું સરસ એમને જુઓ કે ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સામે તમને ફૂલ દીધાનું યાદ. દુર્લભભાઈ, 2 ઘડી ગમ્મત કરી શકો? જી. કોઈને પૈસા આપવાનું આપણને યાદ રહી જાય, આને આપ્યા છે, 20-25 વર્ષ ભૂલાઈને પીછો કરીએ, નેપાળ ભાગી ગયો કે જ્યાં ભાગવું હોય ત્યાં ભાગે, પણ ફૂલ દીધાનું ક્યાં યાદ રહે છે? આ કલ્પના જુઓ. આ તો હું એનું મારી દ્રષ્ટિએ મૂલ્યાંકન કરું છું. એમની વાત તો બહુ સત્વ તરફ લઈ જતી હશે કે એક ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સામે તમને ફૂલ દીધાનું યાદ. અને પછી જુઓ, ચળવળ વહેતી કેળ સમાણી લીલોતરીમાં ખુલ્લા ખેતર તરતા સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતા તમે અમારી હથેળીઓ ભેખાર કેટલી વાર ટેરવા ભરી પીધાનું યાદ. તમને ફૂલ દીધાનું યાદ. ત્રિલોકભાઈ, તમે આ કાર્યક્રમ કરો છો ને તો મને પણ એમ થાય કે તમને એક સરસ મજાનું ફૂલ આપી દઉં. જી. અને એ ફૂલ દીધાની ક્ષણ આપણે જો યાદ રાખી શકીએ તો કદાચ આપણું જીવન પણ સાર્થક થઈ જાય. સાચી વાત. બહુ ઊંચી વાત કરી તમે. જીવન સાર્થકતાની વાત બહુ ઊંચી કરી દીધી. તો આપણા જીવનના અલગ અલગ તબક્કાઓ વિશે રપાએ અલગ અલગ ભાવ વ્યક્ત કર્યા છે. હવેનો કયો ભાવ તમે રપાની કવિતામાંથી આપણા શ્રોતાઓ સમક્ષ આપણે રજૂ કરીશું? એટલે હું આમાં કોઈ પેલો એવો એટલો બધો વિવેચન ની દ્રષ્ટિએ કે એનું મૂલ્યાંકન ક્યાં પહોંચ્યું એ નથી કહેતો, પણ લોકો સુધી પહોંચેલા કવિ હતા. જી. એ ક્લાસ અને માસ, આ બંનેને, માસમાંથી પણ ક્લાસ થઈ જવાય, અને ક્લાસ ક્યારેય માસ નથી થઈ જતો એકવાર, પણ માસને ક્લાસ બનાવતા. આ તમે જુઓ, આજે નવરાત્રીઓમાં લોકો ગાય છે અને સરસ ગરબા કરે છે. એ સુંદર મજાનું કે સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબું માંગુ ને દઈ દઈ દરિયો. સંબંધની એક અલગ ઊંચાઈ છે. ક્યાં વાત હે! એક ઊંચી, એ ઊંચાઈની વાત, અને એ શબ્દના માધ્યમ દ્વારા આપણને ઊંચાઈ તરફ લઈ જતા હતા. એ કવિ હતા ને. એ પંક્તિઓનો ઉલ્લેખ નથી કરતો, કારણ કે આટલે બે શબ્દો મેં ગણગણ્યા છે ને, મને ખાતરી છે રસિકજનો આખું ગીત એમને સ્મૃતિમાં તાજું થઈ જશે. ચોક્કસ. નીતિનભાઈ, આપણે જયારે રમેશ પારેખની વાત કરીએ છીએ તો એમણે પત્રોના માધ્યમથી પણ બહુ સરસ અભિવ્યક્તિ આપણા સુધી પહોંચાડી છે. તો પત્રોની વાત આપણે થોડી કરીશું. સરસ વસ્તુ લઈ આવ્યા. આજે આપણા પ્રેમપત્રની એક અલગ ભાષા થઈ ગઈ છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, બધા ઇન્ટરનેટ પર કે આપણા જે શબ્દો કોમન છે કે મેં તારા માટે ચાંદ લઈ લીધો ને એ લઈ આવે છે કે નહીં, તો એનો ચાંદ પણ પોતે નથી જાણતો મને કોણ ક્યારે લઈ ગયું. એ બહુ અલગ વાત છે. પણ કોઈ રીસાઈ જાય, મનાઈ જાય, ત્યારે જો તમે રમેશ પારેખનો આ રસ ચૂકી ગયા તો કદાચ તમે કંઈક ગુમાવ્યું એવું મને લાગે. અરે આમ નજરના ફેરવી લેવાથી સોનલ પાસેનું હોય એને થોડું પડાયું ગણાવી શકાય છે. એવું ખરું કે ઘડીક હું હોઉં ને ઘડીક ન હોઉં, ને ઘડીકમાં ચોર પગલે તારી સૈયામાં સર થઈને બેસી જાઓ, ને તારા કંઠમાં ધીમું ધીમું ગીત બનીને આવી ચડું કે નીંદરની જેમ ઉડીએ જાઓ. હું કઈ નક્કી નહીં હોઉં. આ તમે સાંભળો ત્રિલોકભાઈ, હું કઈ નક્કી નહીં હોઉં. તારા પુસ્તકનું 27મું પાનું હોઈશ, તું ચાલે તે રસ્તો હોઈશ, તારા ખુલ્લા કેસમાં ફરફરતી હવા હોઈશ, ને ક્યારેક રીસે ભરાવ ને તો તું મને સાંભળે પણ હું તો તારી યાદમાં જ ન હોઉં. વાહ. છબીમાં હોઉં પણ તારી સામે ન હસું. અને ક્યારેક કોઈ જૂની પેટીમાં છુપાયેલો મારો કોઈ પત્ર બની
હું અચાનક તને જડું અને તને રડાવીએ દઉં. વાહ, અંતે તો સોનલ તું છે કેલેડિસ્કોપ ને હું છું તારું બદલાતું દ્રશ્ય. આપણે બંને અરસપરસ છીએ, નિકટતાનો તો સવાલ જ ક્યાં છે. આ બહુ સુંદર છે. પણ છેલ્લી બે પંક્તિ આ કેટલી અદ્ભુત છે. કોઈ પણ વસ્તુનું વાઇન્ડિંગ અપ એન્ડ બહુ અગત્યનો હોય છે. એ કહે છે કે ઇટ્ટા કિટ્ટા છોડ સોનલ, ઇટ્ટા કિટ્ટા છોડ સોનલ અને કહી દે કે હું હારી. વાહ. ક્યારેક હારું એ પણ જીતથી પણ વધારે આપણે કહો ને ગૌરવશાળી હોય છે, બરોબર ને નીતિનભાઈ? ફરી એકવાર આપણે રમેશ પારેખની જ વાત કરીએ છીએ તો આપણે ચકલી ઉપરના કાવ્યો માણ્યા છે, પણ રપાએ તો કાગડા ઉપર પણ કાવ્ય લખ્યું છે, એ વાત કહેશો? કાગડાની વાત તમને કહું ને તો બહુ અદ્ભુત એમનું મૂલ્યાંકન છે. પેલા તો કાગડો વિષય એ બહુ ગજબનો વિષય છે. મને બે પંક્તિ અચાનક યાદ આવી ગઈ. વાતમાંથી ધ્યાનમાં, વાતમાંથી ધ્યાનમાં ને ધ્યાનમાંથી ધારણામાં એક કાગડો હતો, એક કાગડો હતો. વાર્તા પૂરી થઈ ને કાગડો મરી ગયો, છતાં સૌની આસ્થામાં એક કાગડો હતો. વાહ. આ કાગડાને આપણે પિતૃ તરીકે પણ કહીએ છીએ, પણ કાગડાનું આ મૂલ્યાંકન કદાચ કોઈ કાગડાએ સાંભળી જશે તો હું જસ્ટ ગમત કરું છું, કોયલ બની ગયા છે. જી. અને રપા જ્યારે કાવ્યને એકદમ ઊંચાઈ પર લઈ જાય ત્યારે અધ્યાત્મના પણ દર્શન આપણને એમાં થાય. એ વાત મીરા કાવ્યો, મીરા કાવ્યો, મીરા કાવ્યો, આહા. તમે એમના મીરા કાવ્યો વાંચીએ તો આપણને એમ થાય કે આ કવિ શું લખે છે. મીરા કાવ્ય મને બે ચાર પંક્તિઓ હું તમને એક પછી એક નાનકડી એક પંક્તિઓ સંભળાવું કે મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી ને સામે મરકત ઉભા મારા મનની દ્વારિકાના સુભા. વાહ, કેવું છે. મને પછી કહે છે મારા ફળિયામાં આવ્યા હરી, મને અણથક આ શબ્દ મને અણથક આંખોથી દેખતી કરી, મારી ધૂળ ભરી ઓસરીમાં બેઠા, મારે કાજ અસક કેવા વેઠ્યા. અને પછી આ જો મારા ઓરડામાં આવ્યા હરી, મને આંખોથી હોઠોથી નહીં આંખોથી ચાખીને એઠી કરી, મારા કુંવારા કા વ્રત બટક્યા, હરી રૂવે એવું ચટક્યા. અને પછી જુઓ કે મારા હૃદયમાં આવ્યા હરી, ક્યાંથી ક્યાં વાત પહોંચી છે, હૃદય સુધી આવી ગયા. મારા હૃદયમાં આવ્યા હરી, મારી સુરતામાં કુણી પીછી ફરી, ઘડી હું ફૂંક ને હું જ બંસરી, મારા સપનામાં આવ્યા હરી. હું તો એવું ઈચ્છું કે રમેશ પારેખ આપણા સપનામાં આવે. જી. તો આપણે જ્યારે કોઈ પણ સર્જકને આપણા સપનામાં લાવવા હોય તો એમની કોઈ એક એવી કૃતિ હોય કે જે આપણને સૌથી પ્રિય હોય, એની સાથે આપણે વાતનું સમાપન કરવું જોઈએ. તો નીતિનભાઈ, એક વાંચક તરીકે, એક ભાવક તરીકે રપાની તમને ગમતી સૌથી પ્રિય કૃતિ સાથે આપણે સમાપન કરીએ. એમની બે પંક્તિ મને બહુ ગમે છે. પેલી એ પંક્તિ અને પછી એનું એક નાનકડું કાવ્ય કે જે સુંદર છે. પેલા તો વરસાદ વિશેની એમની કલ્પના કે આકડ વિકડ જો, આ લય જુઓ, આ મીટર જુઓ, આમાં વાત જુઓ, આમાં ઊંડાણ જુઓ, કૃપાનો વરસાદ. મને તો એવું લાગે કે આકડ વિકડ આંખ કાન વરસાદ બીજવે, હલક ડોલક ભાન શાન વરસાદ બીજવે, ચોમાસું નબલ તબત વચ્ચે સોટ નબલ તબત. ત્રિલોકભાઈ, તમે તો ખૂબ જ જ્ઞાની છો, વર્ષોથી તમને સાંભળ્યા છે, તમારો તો હું ફેન છું. ચોમાસું નબલથબત વચ્ચે સોળ કળાએ ખીલ્યું ને વરસાદ ભીંજવે. નીરવભાઈ પણ સાંભળીને જો વરસાદ પડી રહ્યો છે. અંધારું ઝાકોર લોહીની પાંગત સુધી પૂગ્યું ને વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાંટા ને વરસાદ ભીંજવે. આમ તો લાંબી કવિતાઓ છે, પણ છેલ્લી બે પંક્તિ આખા કાર્યક્રમનો સાર કે અહીં આપણે બેવ. હું તો રપાને પણ કહી શકું અને રપા ઈશ્વરને પણ કહી શકે, કોઈને પણ પ્રિય વ્યક્તિને તમે કહી શકો કે અહીં આપણે બેવ અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. કૃપાનો વરસાદ શબ્દો જ આપી શકે અને રપા જેવા કવિઓ જ આપી શકે. ગુજરાતી સાહિત્યની એક ગરિમા છે, એક મહાનતા છે કે આવા કવિઓ આપણી આસપાસ છે. બસ આપણે આપણી છત્રી ખોલી નાખીએ તો એની કૃપાનો વરસાદ ચોક્કસ વરસે ને વરસે. નીતિનભાઈ, આપે આપણા પ્રિય રપા વિશે બહુ જ સરસ વાતો અને હૃદયને સ્પર્શતી વાતો આપના અલગ અંદાજમાં કરી અમારા સુધી પહોંચાડી. એ કવિને ફરી પાછા આપે અમારા સ્મૃતિપથ પર જીવતા કર્યા. આપનો આભાર, આપને શુભેચ્છાઓ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મારે માનવાનો કે મને રપાનું સ્મરણ કરવાની, રપાની વાત કરવાની તમે મને તક કરતા પણ હું કહીશ કે તમે મને લાગણીપૂર્વકનો રસ્તો બતાવ્યો. આઈ રિયલી ઓબ્લાઇઝ એન્ડ થેન્ક યુ વેરી મચ. રપા એટલે રપા એટલે રપા એટલે રપા. તો ખોવો માંગુને દઈ દે